જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. આજે આપણે જાણીશું કે વહેલી સવારની તાજી હવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેવું આપણે આપણા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ વહેલી સવારે ખૂબ જ સારી ઊંઘ આવે છે અને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં મન મક્કમ બનાવીને વહેલા ઉઠ્યા હોય તો આપણા ફાયદા થઈ શકે છે. આવા ફાયદાથી જાણ તેમને હોવી જ જોઈએ. વહેલા ઉઠવાથી આપણી પાસે સમય વધે છે, ઉતાવળ કરવી પડતી નથી, કસરત માટે પણ પૂરતો સમય મળે છે. સવારે વહેલા ઉઠી કસરત, યોગ, વોકિંગ સહિતનું કરી શકીએ છીએ, જેનાથી આપણા શરીર પર સારો પ્રભાવ પડશે. સમય મળવાથી ઓફિસે જવા માટે દોડધામ કરવી પડતી નથી. તો ચાલો સવારે વહેલા ઉઠવાના ફાયદા શું છે તે જાણીએ. સવારનો સમય દિવસનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તમે તરોતાજા અનુભવ કરો છો. વહેલા ઉઠવાથી ભરપૂર સમય મળે છે, પરિણામે કામ ઉતાવળે કરવા પડતા નથી. સવારના સમયે તમે વિચલિત થયા વગર કોઈ પણ કામ ઝડપથી પૂરું કરી શકો છો. આખા દિવસનો પ્લાન ઘડી કાઢવા પણ વિચારી શકો છો. સવારના સમયે માનસિક રીતે ખુશનુમા અનુભવ કરો છો. વહેલા ઉઠવાથી આરોગ્યપ્રદ નાસ્તો બનાવવાનો સમય મળી જાય છે. જે લોકો વહેલા ઉઠે છે તેમને પરિવાર સાથે નાસ્તો કરવાનો સમય મળે છે. નાસ્તો મહત્વપૂર્ણ આહાર છે. જો તમે દિવસમાં શરૂઆતમાં કરો તો ખૂબ જ ઉર્જા આપે છે. મોડેથી ઉઠવાના કારણે આપણને ઘણી વખત સવારનો નાસ્તો સ્કીપ કરવાની ફરજ પડે છે, જેથી દિવસે ભૂખ લાગે તો સવારે ગમે તેવું ખાઈને ભૂખ શાંત કરીએ છીએ. વહેલા ઉઠવાથી તમને આખા દિવસનો પ્લાન બનાવવાનો સમય મળે છે. આગોતરી યોજના બની હોવાનું કામ પૂરું કરવામાં ઉતાવળ કરવી પડતી નથી. પરિણામે તમે તણાવમુક્ત રહો છો. આ ઉપરાંત તમે વહેલા ઉઠો ત્યારે તમારી પાસે એટલો સમય હોય છે કે સમયનો ઉપયોગ તમે તણાવમુક્ત રહેવા માટે કરી શકો. એનાથી તમને શાંતિથી કામ શરૂ કરવામાં મદદ મળે છે. વહેલા ઉઠનારા રાતે વહેલા સૂઈ જાય છે. સવારે વહેલા ઉઠવાની આદતથી રાત્રે સારી ઊંઘ આવે છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે. સવારે વહેલા ઉઠવાથી તન અને મનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. જે લોકો વહેલા ઉઠે છે તેઓ થોડા સમય માટે નહીં પરંતુ જીવનભર ખુશ રહે છે તેવું એક સંશોધનમાં સામે આવ્યું હતું. સવારે કસરત કરવી ખૂબ જ સારું માનવામાં આવે છે. શરીર અને મન તંદુરસ્ત રહે છે. સવારે કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન બૂસ્ટ થાય છે. અમેરિકન અહેવાલ મુજબ એન્ડોર્ફિનના કારણે વ્યક્તિના સંતત વધે છે, જેનાથી ઊંઘને દૂર રાખવામાં મદદ મળે છે. જો આજે સાંજે કસરત કરવાથી વધુ સમય વિતાવવો પડશે. આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.